હેલો વિદ્યાર્થી મિત્રો, ફંક્શન્સ બની રહ્યા છે આપણે અને લાસ્ટમાં તમને એક પીડીએફ પણ મળી છે જેમાં આપણે અત્યાર સુધીમાં જેટલા ફંક્શન્સ ભણ્યા છે એ બધા જ ફંક્શન્સ એમાં આપેલા છે. આ પીડીએફ એ તમારે લોકોએ તમારી ફેસબુક આપણે જે આપણી ફેસબુક બનાવીએ છીએ એ ફેસબુકમાં પીડીએફ છે એ ઉતારી લેવાની છે. આ બધા જ ફંક્શન તમને પીડીએફમાં જે રિટર્નમાં મળેલા છે એ બધા સિન્ક્રોનાઇઝ કરી અને પેપરમાં આપણે જે રીતે પૂછાય છે એ મુજબ આપણે સમજવામાં સરળતા રહે એ રીતેથી એમાં આપેલા છે. તમને માર્કેટમાં મળતી કોઈ ગ્રામર બુકમાં આવી રીતેથી સિન્ક્રોનાઇઝ કરીને અથવા તો આપણે બધી ટૂંકાણમાં વિસ્તૃત સમજૂતી સાથે, બરાબર, ખૂબ ટૂંકમાં સમજાઈ જાય, એકદમ 4-5 ઉદાહરણોથી જ આપણે ફંક્શનનો ખ્યાલ આવે એ રીતના ફંક્શન આપણે આપેલા નથી. એટલા માટે આ ફેસબુકમાં ઉતારી લેશો અને એમને સતત વાંચતા રહેજો, સતત રિપીટ કરતા રહેજો, યાદ રાખતા રહેશો ફંક્શન પરીક્ષાઓ સુધી, બરાબર છે. આપણા ફંક્શન હજુ પૂર્ણ નથી થતા. અત્યાર સુધીમાં આપણે જે બધા ફંક્શન્સ ભણ્યા એ આપણી ટેક્સ્ટબુક રિલેટેડ ફંક્શન્સ હતા, બરાબર. હવે ટેક્સ્ટબુકમાં જે આપણે આપ્યા છે લેંગ્વેજ પ્રેક્ટિસમાં એ બધા ફંક્શન એ અત્યાર સુધીમાં આપણે ભણ્યા. હવે ટેક્સ્ટબુકનો આપણે એક ફંક્શન ભણવાનું બાકી રહેશે, રિપોર્ટિંગ ઇવન્ટ. પણ એની મેં તમને લાસ્ટમાં વાત કરી એ મુજબ આ ફંક્શન છે ને એ આખું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે આપણું. એટલે રિપોર્ટિંગ ઇવન્ટનો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ થાય. એટલે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણીએ એટલે એની સાથે સાથે રિપોર્ટિંગ ઇવન્ટ આ ફંક્શન આવી જશે. હવે આપણે ટેક્સ્ટબુક બહારના અથવા તો ટેક્સ્ટબુક સિવાયના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ મેક એ વિથ બી કે આઈડેન્ટિફાઈંગ કમ્પ્લીટ ધ ડાયલોગ એમાં જે ફંક્શન પૂછાય છે એવા ફંક્શન આપણે હવેથી ભણવાના છે. જો કે થોડાક જ ફંક્શન છે અને એ બધા ફંક્શન એવા છે કે જે આપણે બહુ સરળતાથી સમજાય અથવા તો એના થોડા ઉદાહરણો જોતા જ એ ફંક્શનનો ખ્યાલ આવી જાય, બરાબર. આજે આપણે વાત કરવાના છે નવું એક ફંક્શન ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. હવે ડિસ્ક્રાઇબિંગ શબ્દ તો આપણે અત્યાર સુધીમાં આગળ ઓલરેડી ભણી ચૂક્યા છે. આપણે ખાલી વાત કરવાની છે ધ પાસ્ટ ઇવેન્ટ. હવે આપણે પહેલો પ્રશ્ન એ થાય કે સાહેબ આ ઇવેન્ટ એટલે શું, બરાબર. તો ઇવેન્ટ નો અર્થ છે ઘટના કે પ્રસંગ. ઇવેન્ટ નો અર્થ થશે ઘટના કે પ્રસંગ. અને પાસ્ટ, હવે પાસ્ટ ને તો આપણે આગળ કાળમાં ભણી ચૂક્યા છે, બરાબર. ભૂતકાળ, પાસ્ટ એટલે ભૂતકાળ. તો આમાં બહુ કે ગ્રામેટિકલ પોર્શનનો ઉપયોગ કરવાની જરૂર નથી. ફંક્શનનું નામ સમજતા જ, માત્ર ફંક્શનનું નામ સમજતા જ આપણે ખ્યાલ આવે કે આપણે જે વાક્ય પૂર્ણ કરવાનું છે એ કઈ રીતે કરવાનું છે. જો ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળનો પ્રસંગ કે ભૂતકાળની કોઈ ઘટના વર્ણવીને નો મતલબ એવો થાય કે ભાઈ જે વાક્ય આપણે પૂર્ણ કરવાનું છે, જે વાક્ય આપણે પૂર્ણ કરવાનું છે વાક્યમાં ભૂતકાળની કોઈ ઘટનાનો નિર્દેશ કરી અને વાક્યને પૂર્ણ કરવાનું છે. એટલે પછી ભૂતકાળની કોઈ પણ ભૂતકાળનો આપણે ઉપયોગ કરી શકીએ. ભૂતકાળ છે તેના જે પ્રકારો છે ભૂતકાળના પહેલા પ્રકારો, એમાંના કોઈ પણ કાળનો ઉપયોગ કરી અને આપણે વાક્ય છે અને પૂર્ણ કરી શકીએ. જેમ કે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ કે ચાલુ પૂર્ણ ભૂતકાળ. કોઈ પણ ભૂતકાળનો ઉપયોગ કરી અને આપણે વાક્યને પૂર્ણ કરવાનું, પણ એમાં ભૂતકાળની એક ઘટના છે ને આવી જતી હોય. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ મેં બધી જ પરીક્ષાઓ સારા માર્ક્સ પાસ કરેલી છે. મેં બધી જ પરીક્ષાઓ સારા માર્ક્સથી પાસ કરેલી છે. તો એ મારી ભૂતકાળની ઘટના છે. મેં બધી જ પરીક્ષાઓ એ સારા માર્ક્સથી પાસ
કરી લીધી છે અથવા તો કરેલી હતી, સોરી કરેલી છે હું કહીશ તો પૂર્ણ વર્તમાન કાળ થઈ જાય, બરાબર. તો ઘટના થઈ, હું એમ કહું કે ભાઈ હું જ્યારે 2001માં હું જ્યારે ઘરે હતો ત્યારે ધરતીકંપ થયો હતો, તો ઘટના નહીં એક ભૂતકાળ. આ રીતે આપણે અધૂરું વાક્ય જે આપેલું છે એ વાક્યને ભૂતકાળની કોઈ ઘટના દર્શાવીને અથવા તો ભૂતકાળ છે એમને દર્શાવીને વાક્યને પૂર્ણ કરવાનું છે, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. તો ફંક્શનમાં કોઈ એવો પર્ટિક્યુલર ગ્રામેટિકલ પોઈન્ટ નથી, બરાબર. આ ફંક્શનમાં કોઈ એવો પર્ટિક્યુલર એટલે કે ચોક્કસ ગ્રામરનો એવો પોઈન્ટ નથી કે જેના માટે આપણે અલગથી કંઈક માહિતી મેળવવી પડે. આપણે જે આગળ ભણી રહ્યા છીએ ભૂતકાળ, સાદો ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ કે ચાલુ ભૂતકાળ, આ ત્રણમાંથી કોઈ પણ કાળનો ઉપયોગ કરી અને આપણે વાક્યમાં એક ઘટનાને ડિસ્ક્રાઇબ કરવાની છે, ઘટનાનો નિર્દેશ કરવાનો છે. એટલે વાક્ય પૂર્ણ કરવા માટે આ રીતેથી કહી શકીએ આ જે ફંક્શન છે એટલે કે આ ફંક્શન ભૂતકાળમાં બનેલી ઘટનાઓ અથવા તો ઘટનાઓનો નિર્દેશ કરે છે, બરાબર. ભૂતકાળમાં જે ઘટનાઓ બની ગઈ છે એનો નિર્દેશ કરે છે અથવા તો એવી ઘટનાઓ છે એમને દર્શાવશે. એટલે ગ્રામેટિકલ પોર્શનમાં કહીએ તો આપણે ખાલી એક ભૂતકાળનો ઉપયોગ કરી અને અહીંયા ક્રિયાઓ છે એને દર્શાવતી જવાની થાય. એટલે બહુ ટૂંકમાં કહીએ આપણે આપણી ભાષામાં બહુ સરળતાથી જે રીતેથી સમજીએ છીએ એ રીતેથી આપણે કહીએ તો આવી એમની સમજૂતી થશે. જો કોઈ વાક્ય પૂર્ણ કરવા માટે describing the past event એવી સૂચના આપેલી હોય તો એવા વાક્યોને પૂર્ણ કરવા માટે ભૂતકાળનો ઉપયોગ થાય છે. આવા વાક્યોને પૂર્ણ કરવા માટે ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ કે ભૂતકાળમાં બની ગયેલા પ્રસંગો દર્શાવી અને વાક્ય છે એને પૂર્ણ કરવામાં આવે છે. આની બહુ સરળ અને સાદી સમજૂતી. અહીંયા આપણે બોર્ડ ઉપર લખ્યું તો એને થોડું શોર્ટમાં લખ્યું ભાઈ આ ફંક્શન ભૂતકાળમાં બનેલી ઘટનાઓનો નિર્દેશ કરે છે. એવી ક્રિયાઓ કે જે ભૂતકાળમાં ઓલરેડી બની ગઈ છે અથવા તો ભૂતકાળમાં ઓલરેડી બની ચૂકી છે એવી ક્રિયાઓનો નિર્દેશ આપણે જ્યારે વાક્યની અંદર કરીએ છીએ ત્યારે વાક્યની અંદર એવી ક્રિયા કે ઘટનાઓનો નિર્દેશ કરવા માટે વાક્યમાં સાદા ભૂતકાળનો ઉપયોગ કરશું કે પૂર્ણ ભૂતકાળનો કે ચાલુ ભૂતકાળનો આપણે ઉપયોગ કરશું કે ભાઈ અમુક સમયે અમુક ક્રિયા બની રહી હતી એવું કહીએ છીએ ત્યારે તો ભૂતકાળનો ઉપયોગ કરી અને વાક્યો છે એને પૂર્ણ કરવાના બહુ શોર્ટ એન્ડ સ્વીટ, બહુ સરળ. હવે પછીના બધા જ ફંક્શન છે ને રિપોર્ટિંગ ઇવન્ટ આપણી ટેક્સ્ટબુકનું ફંક્શન એમની સિવાયના બધા જ ફંક્શન એવા છે કે જેમને આપણે 4-5 વાક્યો જોઈએ ત્યાં તો ફંક્શન સમજાઈ જશે. કેમ કે બધા ગ્રામેટિકલ એવા પોર્શન ઉપર આધારિત છે કે જે પોર્શન ઓલરેડી આપણે 7મા ધોરણથી ભણતા આવતા હોય, બરાબર. એટલે હવે પછીના ફંક્શનમાં બહુ નવીનતા નથી, માત્ર આપણે એમનું નામ સમજવાનું છે અને એમને ઉદાહરણો જોવાના છે, રાઈટ. જોઈએ ને જો દાખલા તરીકે તમને વાક્ય આપ્યું હોય રાહુલ પછીથી ડેટ, પછી વાક્ય પૂર્ણ કરવા માટે તમને આપ્યું છે describing the past event. આજે આપણે સૂચના આપી છે વાક્ય પૂર્ણ કરવા માટે કે ભાઈ આપેલું વાક્ય છે એને ભૂતકાળની કોઈ ઘટના દર્શાવી અને વાક્ય છે એને પૂર્ણ કરો. તો હવે આ જે વાક્ય છે એમાં આપણે રાહુલ ની સાથે બનેલી અથવા તો રાહુલના જીવનમાં બનેલી ભૂતકાળની કોઈ ઘટના ઇવન્ટ અથવા તો ભૂતકાળમાં કોઈ એવો પ્રસંગ બન્યો હોય તો એ દર્શાવી
અને વાક્ય છે એમને પૂર્ણ કરવાનું. તો આપણે કહીએ ને રાહુલ પાસ થઈ ગયો ભૂતકાળ. V2 પાસ all the examination, all the examination with A+. રાહુલે બધી જ પરીક્ષાઓ એક્ઝામ પણ લખી શકાય સારા માર્ક્સ પાસ કરી હતી. હવે આની અંદર આપણે દર્શાવું તો આપણે રાહુલના જીવનની અંદર બનતી કોઈ પણ ઘટના અથવા તો એવી કોઈ પણ ઘટના કે જે ભૂતકાળમાં બની ચૂકી છે એ દર્શાવીને વાક્યને પૂર્ણ કરી શકીએ. મેં સાદા ભૂતકાળનો ઉપયોગ કર્યો છે, તમે ચાલુ ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ છે એમનો ઉપયોગ કરી અને પણ વાક્યને પૂર્ણ કરી શકો. તમે આમ પણ લખી શકો, રાહુલ saw an accident while he was crossing the road. આપણે આગળ એક વાક્ય લખીએ ને, રાહુલ saw an accident while he was crossing the road. So I am describing the past event છે. હવે તમે એમ કહેશો સાહેબ તો આ describing action પણ થઈ ગયું ને, એક્શન એ થયું પણ સાથે સાથે આપણે ભૂતકાળની ઘટના છે એમને અહીંયા ડિસ્ક્રાઇબ કરી. બરાબર? તો એમ કહી શકો રાહુલ failed in the last year exam. રાહુલ ગઈ વર્ષની પરીક્ષામાં ફેલ થયો હતો. અથવા એમ કહી શકીએ રાહુલ won the last competition. રાહુલ છેલ્લી કોમ્પિટિશન છે જીત્યો હતો. તો અથવા તો રાહુલ had won the last competition એમ પણ કહી શકો, અથવા તો લાસ્ટ મેચ એમ પણ કહી શકો. એટલે ટૂંકમાં ભૂતકાળમાં જે બની ચૂકેલી છે એવી ક્રિયા જે ભૂતકાળમાં ઓલરેડી બની ગઈ છે એવી ક્રિયા દર્શાવી અને વાક્યને આપણે જ્યારે પૂર્ણ કરીએ છીએ ત્યારે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. અને આ ફંક્શનમાં એવું કંઈ એટલું બધું અઘરું છે નહીં. બીજું એક આપણે વાક્ય રાખીએ. જો આ પહેલું વાક્ય આપણે બીજું વાક્ય, રાણી was at home. આમાં કંજસ્ટન એવું કંઈ મૂકવાની જરૂરિયાત રહેશે નહીં. અને જો કાર્ય મુજબ આવતા હોય ને મૂકીએ તો એમાં કંઈ પેલું છે નહીં, વેઇન ને વાઇલ એવા કંજસ્ટનનો યુઝ કરી શકાય. રાણી વોઝ એટ હોમ, રાણી ઘરે હતી. પણ ક્યારે ઘરે હતી? તો એમના સમયે એ ઘરે હતી એ સમયે કોઈ એક ઘટના બની, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ એવી સૂચના આપી છે. તો એ ઘરે હતી ત્યારે બીજી કોઈ ઘટના બની એવું દર્શાવી અને જે આપણે વાક્ય પૂર્ણ કરીએ તો એને ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ એવું કહી શકાશે. દાખલા તરીકે રાની વોઝ એટ હોમ when the earth earthquake એટલે ધરતીકંપ, when the earthquake occurred. જ્યારે ધરતીકંપ થયો ત્યારે રાણી ઘરે હતી. તો ભૂતકાળની એક ઘટના, ધરતીકંપ બનવાની ઘટના છે એને આપણે અહીંયા ડિસ્ક્રાઇબ કરી અથવા તો ઘટના છે એને આપણે વાક્યની અંદર દર્શાવી. તો આ રીતે ભાઈ ભૂતકાળમાં જે ક્રિયાઓ બની ચૂકી છે, જે ઘટનાઓ ઓલરેડી ભૂતકાળમાં બની ચૂકી છે એવી ઘટનાઓને દર્શાવીને જે વાક્ય આપણે પૂર્ણ કરીએ છીએ એને ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ એવું કહેવામાં આવશે. બરાબર? વધારે આપણે હજુ 2-3 ઉદાહરણો જોઈએ આગળ. ઓકે, આગળ આપણે વાક્ય લખીએ when I saw him. વાક્ય તમારે પૂર્ણ કરવાનું. ત્રીજું વાક્ય
when I saw him. મેં જ્યારે એને જોયું. તો હવે વેન મૂક્યું છે તો ફાઇનલ થઈ ગયું. આપણે આગળ ભણ્યા છે મુજબ આગળનું આ સાદા ભૂતકાળનું વાક્ય છે વેન સાથે. તો આગળનું વાક્ય કા પૂર્ણ ભૂતકાળનું હશે અને કા ચાલુ ભૂતકાળનું હશે. બરોબર? એટલે આગળનું વાક્ય છે કા પૂર્ણ ભૂતકાળનો કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરી અને પૂર્ણ કરો. ચાલુ ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરી અને બોર્ડ ઉપર લખેલું વાક્ય છે એને પૂર્ણ કરો. When I saw him, મેં જ્યારે તેને જોયો ત્યારે કોઈ ઘટના બની અથવા તો તે કોઈ ઘટના બની રહી હતી અથવા તો કોઈ કાર્ય તે કરી રહ્યો હતો એવું દર્શાવીને પણ આપેલું વાક્ય છે એને પૂર્ણ કરી શકાય. જસ્ટ ટ્રાય. પેલું તો વાક્યને આ રીતે પૂર્ણ કરી શકાય છે. When I saw him, he was reading. જ્યારે મેં તેને જોયો ત્યારે તે વાંચી રહ્યો હતો. તો આ વાક્ય પણ સાચું છે. When I saw him, he was reading. પણ તમે ભૂતકાળની કોઈ ક્રિયા દર્શાવી શકો. When I saw him, he had completed his work. જ્યારે મેં તેને જોયું ત્યારે તેને તેનું કાર્ય પૂર્ણ કરી લીધું હતું. તો ઘટના પૂરી થઈ ગઈ એવું આપણે કહીએ તો પણ ચાલે. અને આવી રીતેથી જ્યારે એટ અ ટાઈમ આપણે વાક્ય આપ્યું છે એ વાક્ય વાંચતા પછીનું વાક્ય કેમ પૂર્ણ કરવું એ આપણે એટ અ ટાઈમ નથી કરશું. બરોબર? અગાઉથી આમના જવાબ ફિક્સ થઈ ગઈ છે કે ભાઈ આનો જવાબ આ જ આવશે. રાઈટ? આગળનું વાક્ય દાખલા તરીકે yesterday Mr. Pathak. yesterday Mr. Pathak પછી ડેટ. હવે આપણે વાક્યની શરૂઆતમાં yesterday શબ્દ આપી દીધો છે એટલે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરી અને વાક્યને પૂર્ણ કરવાનું છે. તો ફાઇનલ. તો yesterday Mr. Pathak. તો હવે આ વાક્યને પૂર્ણ કરવા માટે what can we do? શું કરવાનું છે? તો કે ભાઈ nothing anything else. તમારે સાદા ભૂતકાળમાં મિસ્ટર પાઠકની એની ઘટના અથવા એની ક્રિયા દર્શાવી અને આપણે વાક્યને પૂર્ણ કરવાનું થાય. તો આપણે એમ કહી શકીએ yesterday Mr. Pathak visited our સ્કૂલ. ગઈકાલે મિસ્ટર પાઠકે અમારી સ્કૂલની મુલાકાત લીધી. સાચે પૂરું. એમ પણ કહી શકો yesterday Mr. Pathak went to picnic. ગઈકાલે મિસ્ટર પાઠક પિકનિકમાં ગયા હતા. yesterday Mr. Pathak visited the bank. ગઈકાલે મિસ્ટર પાઠક છે અમે બેંકની મુલાકાત લીધી હતી. બરાબર? yesterday Mr. Pathak saw a movie. ગઈકાલે મિસ્ટર પાઠકે એક ફિલ્મ જોયું હતું. તો આવી રીતેથી ભૂતકાળની ઘટનાઓ દર્શાવી અને વાક્યોને આપણે પૂર્ણ કરીએ એટલે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ એવું થશે. ઇઝ ધેટ ક્લિયર? આગળ છેલ્લું વાક્ય આપણે એક જોઈએ. The class teacher પછી that. હવે the class teacher પછી તમારે આગળ એમની કોઈ એક ઘટના દર્શાવી અને વાક્યને પૂર્ણ કરવાનું ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ એવી સૂચના આપેલી હોય તો the class teacher had પૂર્ણ ભૂતકાળમાં પૂરું કરીએ વાક્ય તો the class teacher had said our book. એમને અમારી બુક છે એ ચેક કરી લીધી ઓલરેડી. બરાબર? હેડ ચેક ધ બુક. એમ પણ કહી શકો the class teacher was checking the papers. ક્લાસ ટીચર છે એ પેપર ચેક કરી રહ્યા હતા. એમ પણ કહી શકો the class teacher had sent ખાલી the class teacher checked the paper.
ક્લાસિકલ હેડ ટેગ કહીએ કે ટેગ કહીએ ભૂતકાળની દશા. આપણે તો માત્ર ભૂતકાળની કોઈ પ્રશ્ન કે ભૂતકાળની કોઈ ઘટના કે ભૂતકાળની કોઈ ક્રિયા છે એને વાક્યની અંદર દર્શાવી અને માત્ર વાક્ય છે એમને પૂર્ણ કરવાનું છે. આઈ થિંક આ ફંક્શન એટલું સરળ છે ત્યાં આપણે વધારે ઉદાહરણોની જરૂર નથી. ઉદાહરણોથી સમજાય છે. મિત્રો જનરલ ફંક્શન્સની વાત કરીએ તો જો આ એક પ્રેક્ટિકલ ટોપિક છે ફંક્શન આના માટે કોઈ ફિક્સ આન્સર નથી. ફિક્સ ગ્રામરના પોઈન્ટ હોઈ શકે. આપણે જેટલા ફંક્શન ભણ્યા છે એમના ફિક્સ ગ્રામેટિકલ પોઈન્ટ હોઈ શકે કદાચ અથવા તો છે પણ આમના ફિક્સ આન્સર નથી. યાદ રાખજો. અને એક જ વાક્ય મેં અહીંયા બોર્ડ ઉપર લખ્યું છે કે અલગ આન્સર લખ્યો છે, તમે કંઈક અલગ આન્સર લખશો, બીજી કોઈ રેફરન્સ બુકમાં એ જ વાક્યનો કોઈક અલગ આન્સર આપેલો હશે, બની શકે પણ એનો ગ્રામેટિકલ પોઈન્ટ એક સરખો હશે. એમાં જે ગ્રામેટિકલ પોર્શન આપ્યો છે એ કદાચ એક સરખો હોય એવું બની શકે. એટલે થોડું આ પદ્ધતિમાં ધ્યાન આપવાનું કે ભાઈ ફંક્શન એ એવા કંઈ ફિક્સ નથી કે એમનો આન્સર ફિક્સ જ હોય કે એક જ આન્સર આવે અને બધા વિદ્યાર્થીઓને એક જ આન્સર લખેલો હોય તો જ આન્સર સાચો મળે. દરેક વિદ્યાર્થીના આન્સર અલગ અલગ હોય છતાં પણ એમને લખેલા પ્રશ્નોના જવાબ અથવા તો એમને લખેલો આન્સર અથવા તો કમ્પ્લીટ કરેલું વાક્ય એ સાચું હોઈ શકે એવું બનશે. એટલે થોડું આ બાબત ઉપર ધ્યાન આપવાનું. ફંક્શન સતત રીતે કરતા રહેવાનું. બરાબર. આપણે શરૂઆતમાં મળીએ કે સ્પેસિફાઈંગ અને ડિસ્ક્રાઇબિંગ ટાઈપ ક્યાંથી ચાલુ કરી અને અત્યાર સુધીમાં જેટલા ફંક્શન ભણ્યા હોય એ બધા જ ફંક્શન્સ છે એમને સતત રિપીટ કરતા રહેવાના છે. અને હવે તમારી પાસે રિપીટ કરવા માટે જો તમારે દર વખતે પછી લેક્ચર નહીં જોવો પડે રિપીટ કરવા માટે. એકવાર ફંક્શન સમજી ગયા છે હવે તમે પીડીએફ પણ ઓલરેડી મળી ચૂકી છે એમને તમે તમારી સીડબ્લ્યુ બુકમાં વ્યવસ્થિત રીતે ઉતારી લો અને જ્યારે આપણે 15-20 મિનિટનો સમય મળે ને એટલી વારમાં બધે ફંક્શન રિપીટ થઈ જાય. કે દર વખતે આપણે ફંક્શનના ઉદાહરણો ન જોવાના, માત્ર ગ્રામેટિકલ પોર્શન કયો અથવા તો કઈ રીતે આવા પ્રકારના વાક્યો છે એમને પૂર્ણ થાય એમને સતત એમને રિપીટ કરતા રહો એટલે બધા જ ફંક્શન છે એ હસ્તગત થઈ જાય. ક્લિયર છે? એટલે થોડું સતત રિપીટેશન અથવા તો સતત રિવિઝન છે એ ફંક્શન્સનું કરતા રહેજો. જરૂર પડશે ફંક્શન્સની સતત રિપીટ કરવાની પણ તમને જરૂરિયાત પડવાની છે. એમ કંઈ ખાલી ભણી લીધા ને પછી આપણે મૂકી દઈશું તો એમ નહીં ચાલે. બરોબર. એટલે તમારી બુકમાં ફંક્શન છે એ થોડું ઉતારી લેજો અને સતત એને રિપીટ કરતા રહેજો. ઓકે, ક્લિયર? ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ આ ફંક્શન આજે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આજનો આપણો લેક્ચર આ એક જ ફંક્શન સાથે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, ગુડ બાય એન્ડ હેવ અ ગુડ ડે.